स्वाध्याय 10.3 એનો છઠ્ઠો દાખલો નીચેની સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધો। અહીંયા આપણે જોઈશું તો બે રેખાઓના સમીકરણ આપ્યા છે, આ પહેલી રેખા અને આ બીજી રેખા। જો બે રેખાઓ એકબીજા સાથે સમાંતર હોય તો એના માટે અંતર શોધવાનું સૂત્ર છે, એ સૂત્ર હું અહીંયા લખું છું, તમે સમજજો। પહેલા તો જો તમને આ કહી દીધું છે અહીંયા કે સમાંતર રેખાઓ છે, ના કહ્યું હોય તો બી આપણને ખબર પડી જાય। કેવી રીતે ખબર પડે? તો એક્સ અને વાય ના જે સહગુણક છે ને સેમ ટુ સેમ હોય। જુઓ, એક્સ અને વાય ના સહગુણકો સમાન હોય, માત્ર જુદું હોય તો એનું અચળ પદ। આવું જ્યારે જ્યારે કોઈ પણ બે રેખાઓમાં આપેલું હોય તો સમજી લેવાનું કે બંને રેખાઓ એકબીજા સાથે સમાંતર છે। તો આ સિચ્યુએશનમાં લખીશું કે ભાઈ સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર। અહીં તમને સૂત્ર આપી દઉં છું। સૂત્ર છે મોડ ઓફ C1 માઇનસ C2। C1 એટલે જે પહેલી રેખા છે એનું જે અચળ પદ છે એ, અને C2 એટલે આ બીજી રેખાનું અચળ પદ, એને કહીશું C1 અપોન C2, સોરી C1 માઇનસ C2 અપોન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર। કેપિટલ A એટલે આ 15 અને કેપિટલ B એટલે y નો સહગુણક। તમે આ પહેલા સમીકરણમાંથી લો કે બીજા સમીકરણમાંથી, બંને સેમ ટુ સેમ હશે। તો આ ફોર્મ્યુલા યાદ રાખજો, બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે। તો મોડ ઓફ, હવે C1 આપેલા છે -34 ઓછા C2 છે 31 અપોન અંડર રૂટ કેપિટલ A સ્ક્વેર, કેપિટલ A ની જગ્યાએ આપણે 15 લેવાના છે, તો 15 નો વર્ગ વત્તા B ની જગ્યાએ 8 લેવાના છે, તો 8 નો વર્ગ। -34 અને -31 બે ભેગા કરીએ તો -65 થાય, પરંતુ માનાંક છે, માન દૂર કરો તો +65 થઈ જશે અપોન 15 નો વર્ગ 225 અને 8 નો વર્ગ 64, તો 225 અને 64 અને એ થશે 289 અને એનું વર્ગમૂળ શોધશો તો 17 મળી જશે આપણને। તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ, તમને એનું સૂત્ર આવડતું હોવું જોઈએ। ચલો નંબર 2 જોઈએ। અહીંયા આપણને આપવામાં આવેલું છે L x પ્લસ વાય પ્લસ P ઇક્વલ ટુ 0 અને L x પ્લસ વાય માઇનસ R ઇક્વલ ટુ 0। તમે ધ્યાનથી જુઓ તો તમને દેખાશે કે x નો સહગુણક પણ L બનશે અને y નો સહગુણક પણ L બનશે બંનેમાં। અને રહી વાત અચળ પદોની, તો અહીંયા અચળ પદ આપણે P ને ગણીશું અને આ બાજુ માઇનસ R ને ગણીશું। તો આ રીતે બંને પદો આપણને આપેલા છે અને બંને રેખાઓ સમાંતર છે એવું આપણને ઉપર પણ કહી દીધેલું છે। તો ચલો અહીંયા લખીશું આપણે C1, C1 એટલે સ્મોલ p, પછી C2, C2 એટલે માઇનસ R, પછી A અને B કોને કહીશું? તો x નો, દેખો L અંદર મલ્ટીપ્લાય કરો તો x નો સહગુણક L બનશે, જેને કેપિટલ A કહીશું। એ જ L ને તમે y ની સાથે મલ્ટીપ્લાય કરો તો y નો સહગુણક પણ L બનશે, એને B કહીશું। ચલો તો ચારે ચાર ઘટકો મળી ગયા છે। હવે ડાયરેક્ટ લખીશું બે સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર D ઇક્વલ ટુ મોડ ઓફ, સૂત્ર મૂકી દઈએ C1 માઇનસ C2 અપોન અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર। ચલો જે કિંમતો ઉપર શોધી છે એ બધી આની અંદર મૂકી દઈશું।
હવે C1 ની જગ્યાએ મૂકીશું P, C2 ની જગ્યાએ મૂકીશું -R, એટલે માઇનસ માઇનસ થઈ જશે અહીંયા +R અપોન √A² + B², તો કેપિટલ A ની જગ્યાએ પણ L આવશે અને B ની જગ્યાએ પણ L આવશે. હવે ઉપર કઈ જ ના થાય, ઉપર એઝ ઇટ ઇઝ રહેશે P + R, પરંતુ નીચે તમે ધ્યાનથી જુઓ તો અંડર ની અંદર શું મળશે આપણને? L² + L² એટલે 2 ટાઈમ્સ L². આ બગડો તમે ઈચ્છો તો બહાર કાઢી શકો, અન્યથા ન કાઢો તો બી ચાલે. તો P + R અપોન, જ્યારે બગડો વર્ગમૂળની બહાર નીકળે તો શું થઈ જશે? √2, અને L² નું વર્ગમૂળ શું થઈ જશે? L. પણ કોઈ પણ વર્ગમૂળ પ્લસ ઓર માઇનસમાં હોય અને પ્લસ માઇનસમાં ન લખવો તો એની આજુબાજુ માનાંક મૂકી દેવાનો. તો તમે ઈચ્છો તો 1/√2 ને અલગ મૂકો અને બાકીનું બધું માનાંકમાં છે, એટલે એમને ભેગું માનાંકમાં લખવું હોય તો લખી શકીએ આપણે. આ રીતે આપણે આને અહીંયા દર્શાવીશું, કારણ કે માઇનસમાં એટલે નથી લેતા હોતા અને માનાંકમાં એટલે રાખીએ, ખરેખર વેલ્યુ પ્લસ માઇનસમાં આવે, પરંતુ અંતર બધા ધન જ હોય, એટલે જ્યારે કિંમત મૂકવાની આવે ત્યારે એનું માન દૂર કરો તો એ વેલ્યુ આપોઆપ ધન થઈ જશે. હવે દાખલા નંબર 7 ગણતા પહેલા એક વસ્તુ ધ્યાન આપો કે અહીં એક રેખા આપણને આપેલી છે. ફક્ત સમજૂતી માટે એક વસ્તુ અહીંયા આકૃતિ ડ્રો કરું છું. આ દાખલાની ગણતરીનો ભાગ નથી, યાદ રાખજો. અહીંયા રેખા આપેલી છે 3x - 4y + 2 = 0. હવે આ રેખાને સમાંતર રેખાનું સમીકરણ શોધવાનું છે. તો આની સાથે એક્ઝેક્ટલી જે પેરેલલ લાઈન જતી હોય એનું સમીકરણ કેવું હોય, તો મેં હમણાં જ આગળ કહ્યું તમને કે x અને y ના સહગુણકો સેમ ટુ સેમ હોય. તો અહીંયા પણ આ રેખાનું સમીકરણ લખો ને તો 3x - 4y, આટલું તો સેમ જ હશે, બસ આ બે ની જગ્યાએ કંઈક બીજું હોઈ શકે. આપણે હમણાં ત્યાં લખીશું k = 0. તો 2 ≠ k. જો k = 2 થઈ જાય તો આ બંને વચ્ચે જે અંતર છે બે રેખાઓ વચ્ચેનું એ 0 થઈ જાય, મતલબ કે બંને રેખાઓ એક જ બની જાય. એટલે બે પેરેલલ રેખાઓ હોય તો યાદ રાખો કે x અને y ના સહગુણકો સેમ ટુ સેમ હશે, ફક્ત બદલાશે એનું અચળ પદ. હવે જો સવાલ શું કહે છે કે બિંદુ -2, 3 માંથી પસાર થતી, તો આ જે રેખા છે એ બિંદુ -2, 3 માંથી પસાર થાય છે, અને જે રેખા L1 મેં નામ આપ્યું એની સાથે સમાંતર છે આ રેખા L2. તો એ જે રેખા L2 છે એનું સમીકરણ આપણે શોધવાનું છે. એટલે આપણે 3x - 4y + k = 0 એ આપણે આપણું લોજિક દોડાવીને કામ કરેલું છે અહીંયા, કે ભાઈ બંને પેરેલલ હોય તો ફક્ત એનું અચળ પદ જુદું હોય. હવે રકમમાં કહી દીધું છે કે એ જે રેખા છે એ બિંદુ -2, 3 માંથી પસાર થાય છે, તો ઓબ્વિયસલી એ રેખાનું સમીકરણ આ બિંદુનું સમાધાન કરે. ચલો આટલી સમજ પડે તો એના ઉપરથી લખીશું આપણે કે અહીં L1 ને સમાંતર રેખા L2 નું સમીકરણ 3x - 4y + k = 0 છે, જે બિંદુ -2, 3 માંથી પસાર થાય છે, માટે તેનું સમાધાન કરે છે. એવું સમાધાન કરે છે એવું ના લખો તો કોઈ વાંધો આવશે નહીં, બાકી એવું લખવું હોય તો પણ તમે ત્યાં લખી શકો. માટે 3x, એમાં x ની જગ્યાએ શું મૂકવાનું આપણે? -2, પછી -4y તો 4, અને y ની જગ્યાએ આવશે અહીંયા 3 + k = 0. 3 દુ -6,
4 તરી 12 પ્લસ કે ઇક્વલ ટુ 0. તો 12 ને 6 18, માઇનસ 18 પેલી બાજુ લઈ જઈએ તો કે બરાબર મળી જશે આપણને 18. તો માટે માંગેલી રેખાનું સમીકરણ દેખો, આપણે રેખાનું સમીકરણ આ રીતે લખેલું છે, તેમાં કે ની વેલ્યુ ખાલી અપ્લાય કરી દેવાની. તો 3x માઇનસ 4y પ્લસ કે એટલે 18 ઇક્વલ ટુ 0. તો આ આપણું આન્સર થઈ જશે. દાખલા નંબર 8 જોઈએ. એવું કહેવામાં આવ્યું છે કે એક સમીકરણ આપેલું છે રેખાનું અને એની સાથે લંબ અને જેનો x અંતઃખંડ 3 હોય તેવી રેખાનું સમીકરણ શોધવાનું છે. ચલો સમજૂતી માટે એક આકૃતિ ડ્રો કરું છું. રકમ શું કહેવા માંગે છે આપણને? આ y અક્ષ છે અને આ x અક્ષ છે. હવે એક રેખા પસાર થાય છે આ રીતે અને આ રેખાનું સમીકરણ આપણને આપી દીધું છે x માઇનસ 7y પ્લસ 5 ઇક્વલ ટુ 0. અને હવે એક બીજી રેખા દોરવાની છે અને એ રેખા આ રેખા સાથે લંબ છે. સમજજો આ રીતે એ આની સાથે અહીંયા લંબ છે, પરંતુ એનો x અંતઃખંડ એટલે આ ટુકડો, આ જે ટુકડો છે એને x અંતઃખંડ કહેવાય અને એ આપેલો છે 3. તો ઓબ્વિયસલી આ બિંદુના યામ લખાશે 3 0 આ રીતે. તો આ બિંદુના યામ થઈ જશે અહીંયા 3 0. તો એ રેખાનું આપણે સમીકરણ મેળવવાનું છે. તો તમે રકમ સમજી ગયા છો તો સમજો કે દાખલામાં કોઈ તકલીફ નહીં પડે. આપણે જાણીએ છીએ કે રેખાનું સમીકરણ મેળવવું હોય તો કાં તો બે બિંદુઓ ખબર હોવી જોઈએ, કાં તો એક બિંદુ અને એક ઢાળ ખબર હોવી જોઈએ. તો બિંદુ તો મળી ગયું આપણને 3 0. બસ ખાલી ઢાળની જરૂર છે. આપણે જો ઢાળ મળી જાય તો આપણું કામ આસાન થઈ જશે. હવે બે લંબ રેખાઓ આપી હોય તો આપણે એનો ઢાળ શોધવા માટે પણ આપણે શીખી ચૂક્યા છીએ આગળ. ચલો રેડ છે એનો ઢાળ m1 અને બ્લુ નો ઢાળ લખીશું આપણે m2. હવે બંને રેખાઓ એકબીજા સાથે લંબ છે. અહીં હવે બંનેના ઢાળ જ ડાયરેક્ટ આપેલા છે એટલે ટૂંકમાં જ લખું છું કે બંને રેખાઓ, તમે આકૃતિમાં જોઈ શકો છો એટલા માટે ડાયરેક્ટ લખું છું, બંને રેખાઓ એકબીજા સાથે લંબ છે અને માટે m1 ઇન્ટુ m2 ઇક્વલ ટુ -1 થાય. બરાબર, બંને રેખાઓના ઢાળનો ગુણાકાર -1 થાય. હવે સવાલ એ છે કે m1 નો ઢાળ ક્યાં છે? તો દેખો m1 નો ઢાળ આપણે શોધી શકીએ છીએ. અહીંયા જ શોધું છું એનો ઢાળ. હવે m1 નો ઢાળ શોધવો તો સૂત્ર છે, યાદ રાખજો, -a/b. કોઈ પણ રેખા ઉપરથી એનો ઢાળ શોધવો હોય તો -a/b. હવે a એટલે x નો સહગુણક. ચાલો એને અહીંયા લખું છું. પહેલા તો માઇનસ, પછી a એટલે x નો સહગુણક. x નો સહગુણક 1 છે અને b એટલે y નો સહગુણક એ -7 છે. તો માઇનસ માઇનસ પ્લસ કરો તો મળશે શું આપણને? 1/7. તો ચાલો m1 નો ઢાળ મળી ગયો આપણને 1/7. તો m1 ની જગ્યાએ મૂકીશું 1/7 ઇન્ટુ m2 ઇક્વલ ટુ -1. તો આ છેદનો 7 પેલી બાજુ જાય તો આપણને m2 મળી જશે -7. ચલો આ ઢાળ મળી ગયો. હવે આપણને ઢાળ મળી ગયો તો મેં તમને એ જ કીધું કે ઢાળ અને બિંદુ બંનેની જરૂર પડે તો અહીંયા -7 મૂકી દો તમે. આ ઢાળ મળી ગયો. તો બિંદુ અને ઢાળ આ બંનેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવું હોય તો આપણે જાણીએ છીએ ઢાળ બિંદુ સ્વરૂપ સૂત્ર.
તો માંગેલી રેખાનું સમીકરણ સૂત્ર વાપરીશું બિંદુ ઢાળ સ્વરૂપ. હવે એની ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ. એ ના આવડે તો પાછું અહીંયા થોડી તકલીફ તમને પડી શકે છે. ચલો y1 એટલે અહીંયા જુઓ, આને x1 કહીશું, આને y1 કહીશું, આ બિંદુની અંદર. તો y1 ની જગ્યાએ આવશે 0, ઢાળ આવશે -7 અને x1 ની જગ્યાએ આવશે અહીંયા 3. હવે તમે અંદર -7 ને ગુણી શકો છો. તો અહીંયા y અહીં -7x માઇનસ માઇનસ પ્લસ 21. 7x ને પેલી બાજુ લઈ જઈએ તો પ્લસ થઈ જશે પ્લસ y, અને 21 ને પણ તમારે લઈ જવા તો તમે લઈ જઈ શકો છો ઇક્વલ ટુ 0, જે માંગેલ રેખાનું સમીકરણ છે. તો દાખલાની રકમ સમજો, એના ઉપરથી રફલી આકૃતિ ડ્રો કરો અને પછી દાખલો ગણો, એટલે તમને કોઈ દાખલામાં તકલીફ નહીં પડે. દાખલા નંબર 9. અહીં બે રેખાઓના સમીકરણ આપેલા છે. બંને રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું છે આપણે. તો આપણે જાણીએ છીએ કે બે રેખાઓના ઢાળ ખબર હોય તો આપણી જોડે બંને રેખાઓ વચ્ચે ખૂણાનું માપ શોધવું હોય તો એનું સૂત્ર અવેલેબલ છે. ચાલો પહેલા બંને રેખાઓના ઢાળ શોધી લઈએ. હવે તમને અહીંયા બતાવી દઉં છું ફરીથી કે ઢાળનું સૂત્ર -a/b. યાદ રાખી લેજો, ડાયરેક્ટ પણ તમે આ રીતે શોધી શકો. આગળના ધોરણમાં એટલે કે 12મા ધોરણમાં તમને ઢાળ શોધવાનું પૂછાશે તો તમારે આનું વિકલન કરવાનું. તમે રેખાનું વિકલન કરો ને એ પણ એનો ઢાળ જ છે. યાદ રાખી લેજો આ ફ્યુચર માટે, કે રેખાનું સમીકરણ આપ્યું હોય એનું વિકલન કરો તો બી એને ઢાળ જ કહેવાય. બરાબર, અત્યારે આપણે એ રીતે શોધતા નથી, બાકી એ પણ આના જેટલું જ સિમ્પલ છે. એ બી એક જ લાઈનમાં તમને એનો આન્સર મળી જાય છે. ચલો આપણે પહેલી રેખાનો ઢાળ શોધીએ. એનું નામ આપી દઈશું m1. સૂત્ર બાજુમાં જોઈ શકો છો, માઇનસ a એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક, તો આપણને મળશે -√3. એ જ રીતે હવે m2. તો ફરીથી માઇનસ a એટલે x નો સહગુણક, અહીંયા 1 છે જુઓ, અને b એટલે y નો સહગુણક, તો અહીંયા મળશે -1/√3. તો -√3 અને -1/√3 આ બંને બે રેખાઓના ઢાળ થઈ ગયા. હવે એ બંને રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવું છે આપણે. તો ચાલો એના માટે ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈશું. તો યાદ કરો સૂત્ર, tan θ = mod of m1 - m2 upon 1 plus m1 into m2. આ સૂત્રની અંદર m1 m2 ની બંનેની કિંમતો આપણે મૂકી દઈશું. ચાલો તો લખી દઈએ આગળ. મોડમાં m1 ની જગ્યાએ આવશે -√3 ઓછા m2 ની જગ્યાએ -1/√3, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા, છેદમાં 1 પ્લસ m1 ની વેલ્યુ છે -√3 અને m2 ની વેલ્યુ છે -1/√3. ચલો અહીંયા √3 કટ થઈ જશે. હવે ઉપર લસા લેવો પડશે, તો √3 ગુણ્યા √3 એટલે 3 થઈ જશે. ચલો -3 થશે અને બાજુમાં +1 તો છે જ, અને આખાના છેદમાં √3 આવે એ √3 નીચે ઉતારી દઈશું આપણે, છેક નીચે. અને છેદમાં શું વધ્યું છે તો દેખો -+1 થશે, તો 1 + 1 એટલે 2, તો છેદમાં એક તો 2 તો ઓલરેડી વધેલા છે. હવે ઉપર જોઈએ તો -3 માં એક ઉમેરો તો -2, નીચે વધ્યા √3 ગુણ્યા 2, 2 કટ થઈ જશે, તો આપણને મળી જશે -1/√3. હવે આનું માન દૂર કરીએ તો પ્લસ થઈ જશે 1/√3. આ બધું કોના માટે મળ્યું છે આપણને?
ટેન થીટા માટે મળ્યું છે. તો દેખો ટેન થીટા 1/√3 હોય તો થીટાનું મૂલ્ય કેટલું હોય? તો 10 માં 1/√3 ક્યારે મળે? તો આપણે જાણીએ છીએ કે 10 π/6 આગળ આપણને 1/√3 વેલ્યુ મળે. તો એનો અર્થ એવો થઈ ગયો કે થીટા બરાબર અહીંયા મળી જશે π/6. બીજી વાત, સપોઝ તમે કોઈ રેખા ડ્રો કરો છો, અહીંયા જુઓ, આ રીતે તમને એક વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરું, સમજી લેજો કે જેથી કરીને ટેકનિકલી બી તમને ખબર પડી જશે. આમાં ધારો કે કોઈ રેખા અહીંથી પસાર થાય છે, આ રીતે રેખા પસાર થાય છે. હવે એમણે ટેન થીટા માટે આ ખૂણો માંગ્યો છે કે આ ખૂણો? એવું તો કીધું જ નથી. આપણે એવું તો કંઈ કીધું જ નથી, બરાબર. એટલા માટે આપણે શું કામ કરતા હોઈએ છીએ કે ધારો કે આનું મૂલ્ય π/6 મળે તો આનું મૂલ્ય કેટલું હોય? π-π/6. તો આ રીતે બંને બાજુ શોધવું પડે આપણે. ઓકે, તો થીટાની વેલ્યુ π/6 મળે અને બીજી પણ મળશે, અથવા થીટા બરાબર π-π/6 પણ મળે. તો શું મળશે? 6 માંથી 1 પાઈ જાય તો 5π/6. આ તમને ડાયરેક્ટ સમજાવી દીધું. જનરલી એવું પણ વિચારે કે કોઈનું માન દૂર થાય તો એની વેલ્યુ પ્લસ ઓર માઇનસમાં મૂકી દો, તો +1/√3 અહીંયા મળશે અને -1/√3 અહીંયા મળી જશે. એ રીતે પણ થીટાની બે કિંમતો આપણને મળી શકે છે. દાખલા નંબર 10, રકમ શાંતિથી સમજો કે બે બિંદુમાંથી પસાર થતી રેખા. તો અહીંયા આપણને બે બિંદુમાંથી પસાર થતી એક રેખાની વાત કરી છે અને એ બંને બિંદુઓ આપણે એક રેખા ઉપર દર્શાવીએ. એક બિંદુ છે H3, બીજું બિંદુ છે 4, 1. આ બંનેમાંથી પસાર થતી રેખા એક બીજી રેખાને અને એક બીજી રેખા છે અને બંને એકબીજાને કાટખૂણે છેદે છે. એટલે બીજી રેખા ડ્રો કરીશું, એ બંને એકબીજાને કાટખૂણે છેદે છે. આ રીતે અહીંયા કાટખૂણો બને છે એવું વિચારીશું આપણે. અને આનું સમીકરણ છે 7x - 9y - 19 = 0. તો h શોધવાનો છે આપણે. તો દેખો બે રેખાઓ એકબીજા સાથે કાટખૂણે જ્યારે છેદે તો એક જ નિયમ પહેલા યુઝ કરવાનો કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. હવે જે પહેલી રેખા છે એનો ઢાળ તો આપણે સીધે સીધો મેળવી લઈશું. અહીં રેખા 7x - 9y - 19 = 0 નો ઢાળ m1 = સૂત્ર મૂકીશું -a/b. a એટલે x નો સહગુણક અને b એટલે y નો સહગુણક. તો અહીંયા મળશે 7/9. એ જ રીતે બાકીના બે બિંદુમાંથી પસાર થતી રેખા આપણે ઈચ્છીએ તો નામ આપી શકીએ છીએ. પહેલી રેખા L1 અને બીજી રેખા L2. તો અહીંયા લખી શકાય કે રેખા L1 7x - 9y - 19 = 0 નો ઢાળ. હવે બીજી રેખા લઈએ તો રેખા L2 નો ઢાળ જેને કહીશું M2. હવે બે બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો સૂત્ર બનશે y2 - y1 upon x2 - x1. આ ઢાળનું સૂત્ર છે. કોઈ ઈચ્છે તો y1 - y2 upon x1 - x2 આવું તમે લખી શકો છો. ચલો y2 અને y1 આપણી રીતે આપીશું. આ x1 y1 x2 y2. તો y2 ની વેલ્યુ રહેશે 1 અને y1 થશે 3 છેદમાં x2 મળશે 4 અને x1 મળશે h. તો ઉપર આવશે -2 અને નીચે આવશે 4 - h. હવે આપણે બાજુમાં એક સૂત્ર લખીને તૈયાર રાખ્યું છે. બંને રેખાઓ એકબીજા સાથે લંબ છે અને એવું આપણને રકમમાં જ કહી દીધેલું છે. હવે L1
લંબ L2 હોવાથી પહેલી રેખાનો ઢાળ ઇન્ટુ બીજી રેખાનો ઢાળ ઇક્વલ ટુ -1. તો M1 નો ઢાળ આપણે શોધી દીધો છે 7/9 ઇન્ટુ M2 માટે શોધ્યા છે -2/4 - h ઇક્વલ ટુ -1. ચલો હવે જેટલું બી મલ્ટીપ્લાય થાય એટલું કરીને આમાંથી h ને કરતા બનાવીશું. ચલો સૌપ્રથમ આપણે શું કામ કરીશું, તો ઉપર જે 7 દુ 14 -14 એ પેલી બાજુ જાય તો પ્લસ નીચે છેદમાં જતા રહેશે અને આ છેદનો 9 ઉપર જશે એટલે અહીંયા વધશે 4 - h ઇક્વલ ટુ -1 ઇન્ટુ ઉપરથી જે આવે 14 એ નીચે આવશે -14 અને નીચેનો 9 ઉપર જશે. એ માઇનસ માઇનસ કટ થઈ જશે. તો આપણી જોડે વધ્યું શું 1/, જો તમે ઈચ્છો તો બંને બાજુ વ્યસ્ત લઈ લો તો અહીંયા અંશમાં આવી જશે 4 - h ઇક્વલ ટુ અહીંયા 14/9. હવે -h પેલી બાજુ લઈ જાઓ અને 14/9 અહીંયા લાવી દો. આ તમે તમારી રીતે પણ સિમ્પ્લિફાઈ કરી શકો છો. બહુ અગત્યનું નથી કે હું જેમ કરું એવું જ કરું. તમારે 9 × 4 36, 36 માંથી 14 જાય તો 9 ચોક 36, સોરી અહીંયા શું છે, હા બરાબર છે ને, 9 ચોક 36, 36 ઓછા 14, એક જ સેકન્ડ, તો 22 આવી જશે. બરાબર, તો અહીંયા મળશે 36 માંથી 14 જાય તો 22 એટલે કે h બરાબર 22. તો ફક્ત h જ શોધવાનો છે આપણે, તો h નું મૂલ્ય મળી ગયું આપણને અહીંયા 22. તો નિયમો સમજો અને દાખલાઓની રકમો પરથી એને સમજવાનો પ્રયત્ન કરો. ઓકે, અહીંયા છેદમાં 9 આવશે એ રહી ગયા હતા ભાઈ. અહીંયા લસા લઈએ 9 ચોક 36, 36 માંથી 14 જાય તો 22, 22 ના છેદમાં 9 તો h મળી જશે 22/9. દાખલા નંબર 11 જોઈશું હવે. સાબિત કરો કે બિંદુ x1 y1 માંથી પસાર થતી અને ax + by + c = 0 ને સમાંતર રેખાનું સમીકરણ આપણે આવું બતાવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે નક્કી કર્યું હતું હમણાં આગળ બી કે આની સાથે કોઈ પણ બીજી રેખા સમાંતર હોય તો એનું સમીકરણ શું હોય. તો એની સાથે જે સમાંતર રેખા એનું સમીકરણ હોય ax + by પ્લસ, હવે સી નહીં, સી ની જગ્યાએ બીજું કઈ તમારી ઈચ્છા થાય તમે અહીંયા લખી શકો. જનરલી બધા દાખલામાં આપણે કે લખતા હોઈએ છીએ 0. આ રેખાની સાથે આ સમાંતર રેખા બની એટલે ફક્ત જુદું શું હોય એનું અચળ પદ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, ચાલો લખીએ કે રેખા ax + by + c = 0 ને સમાંતર રેખા ax + by + k = 0 છે. આવી એક રેખા છે. ફક્ત હવે શોધવાનું શું છે આપણે, કે જે કયા બિંદુમાંથી પસાર થાય છે, તો રકમમાં જુઓ x1 y1 બિંદુમાંથી પસાર થાય છે. તો જે x1 y1 બિંદુમાંથી પસાર થાય છે. તો સીધી જ વાત છે કે આ બિંદુ એ આપેલી રેખાના સમીકરણનું સમાધાન કરતું જ હોય. એનો મતલબ કે x અને y ની વેલ્યુ આપણે અહીંથી મૂકીશું x1 y1 ને. ચાલો તો આની અંદર મૂકીએ તો ax, તો x ની જગ્યાએ આવશે અહીંયા x1, by તો y ની જગ્યાએ આવશે y1 + k = 0. આપણે તો ફક્ત k ની જ કિંમત જોઈએ છે અહીંયા, તો આમાંથી k ને કરતા બનાવીશું. આમાંથી k ને કરતા બનાવો તો બાકીના બંને ડાબી બાજુથી જમણી બાજુ જાય તો નિશાની બદલાઈ જશે.
હવે આ જે k નું મૂલ્ય મળ્યું એને આપણે આને પરિણામ નંબર 1 આપી દઈએ તો પરિણામ 1 માં મૂકતા k ની કિંમત 1 માં મૂકતા ચલો નંબર 1 માં મૂકી દઈએ તો લખાશે શું આખું પરિણામ 1 મૂકીશું અહીંયા ax પ્લસ by પ્લસ k હવે k ની જગ્યાએ મૂકી દઈશું માઇનસ ax1 માઇનસ by1 ઇક્વલ ટુ 0. ચલો અહીં બે પદો a વાળા છે જુઓ તો બંનેમાંથી a ને કોમન લઈ લઈએ આપણે તો વધે શું અહીંયા x અને અહીંયા વધે માઇનસ x1. એ રીતે b વાળા પણ બે પદો છે તો બંનેમાંથી b ને કોમન કાઢીશું આપણે તો અહીંયા વધશે y અને અહીંયા વધશે y1 ઇક્વલ ટુ 0. હવે આ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી જુઓ રકમમાં જોઈ શકો છો તમે જે સાબિત થાય છે. તો જે સાબિત કરવાનું છે એ જોવાનું અને એના સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. દાખલા નંબર 12 જોઈએ. બે રેખાઓ 2-3 બિંદુમાંથી પસાર થતી હોય અને તેમની વચ્ચેના ખૂણાનું માપ 60 હોય તથા તે પૈકીની એક રેખાનો ઢાળ 2 હોય તો બીજી રેખાનું સમીકરણ શોધો. આખી રકમ ધ્યાનથી સમજો તો તમને આઈડિયા આવશે કે કરવાનું શું છે. તો બે રેખાઓ એક જ બિંદુમાંથી પસાર થાય છે એક વસ્તુ સમજો. આ એક રેખા છે આ બીજી રેખા અને બંને રેખાઓ એક બિંદુમાંથી ક્યારે પસાર થતી હોય એકબીજાને છેદતી હોય અને એ જ બિંદુ હોય અને એ બિંદુ આપેલું છે અહીંયા 2-3. તો દેખો બે રેખાઓ 2-3 બિંદુમાંથી પસાર થતી હોય હવે એમની વચ્ચેના ખૂણાનું માપ 60 થાય છે અહીંયા તો થીટા બરાબર 60 તથા તે પૈકીની એક રેખાનો ઢાળ આપી દીધો છે. ધારો કે આ રેખાનો ઢાળ m1 નામ આપીએ એ ઢાળ આપી દીધો છે તો બીજી રેખાનું સમીકરણ શોધવાનું છે. આના ઢાળને આપણે m2 કહીશું બરાબર. આ પહેલી રેખા એટલે L1 બીજી રેખા એટલે L2. શોધવાનું શું છે તો રેખા L2 નું સમીકરણ. રેખા L2 નું સમીકરણ શું થાય એ આપણે અહીંયા શોધવાનું છે. દેખો આકૃતિ એકવાર ડ્રો થઈ ગઈ ને એટલે ઘણી બધી સમજ પડી જશે. આપણે રેખા L2 નું સમીકરણ ક્યારે મેળવી શકીએ તો રેખા L2 પરનું કોઈ બિંદુ આપણને ખબર હોવી જોઈએ. તો રેખા L2 પર બિંદુ કયું આપેલું છે 2-3. તો બિંદુ તો ખબર પડી ગઈ આપણને 2-3. બીજું શું જોઈએ એનો ઢાળ જોઈએ. હવે એના ઢાળને આપણે m2 નામ આપ્યું છે પણ એ m2 ખબર પડી જાય તો પછી દાખલો પૂરો થઈ જાય. ચાલો તો હવે એક વસ્તુ વિચારો કે થીટા શાના માટે આપેલો છે એનો બી ઉપયોગ કરીશું. તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો આપેલો છે તો ઓબ્વિયસલી બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ શોધવાનું જે સૂત્ર છે એનો અહીંયા ઉપયોગ કરીશું આપણે. તો ડાયરેક્ટ લખું છું હવે કે ભાઈ tan થીટા ઇક્વલ ટુ m1 માઇનસ m2 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. દેખો ડાયરેક્ટ એટલે લખું છું કે મેં આકૃતિમાં બધું દર્શાવ્યું છે બાજુમાં બરાબર. આકૃતિમાં દર્શાવી દો તો નાની નાની થિયરી ના લખો તો પણ ચાલે. હવે થીટા આપેલા છે 60 તો અહીંયા મુકાશે tan 60. m1 ની વેલ્યુ છે 2 m2 શોધવાના છે નીચે આવશે 1 પ્લસ 2m2. હવે tan 60 ની વેલ્યુ √3 થશે. બાકી અહીંયા કોઈ સરવાળો કે બાદબાકી હમણાં થશે નહીં તો 2 માઇનસ m2 અપોન 1 પ્લસ 2m2. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે માનાંક દૂર કરવાનો હોય અને એની અંદર કોઈ ચલ હોય જેમ કે m ની કિંમત આપણે જાણતા નથી એટલે એને ચલ જ કહેવાય.
તો ચલ હોય અને માનાંક દૂર કરવાનો હોય તો એ માનાંકની વેલ્યુ પ્લસ ઓર માઇનસમાં આવે. એટલે જનરલી આપણે પ્લસ માઇનસ સામે લખીએ છીએ, કોઈ જ ફરક ના પડે. તો અહીંયા લખી શકાય એકવાર +√3 અને માનાંક દૂર કરી દેવાનો. ઓર બીજું આવશે અહીંયા -√3 અને અહીંયા બી માનાંક દૂર થશે 2m2/1 + 2m2. હવે આની ઉપરથી આપણે m2 ની વેલ્યુ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો m2 શું મળે એ આપણે શોધવાનો ટ્રાય કરીશું. તો છેદ છે એ √3 ને ગુણી નાખીશું. અહીંયા સમજો બંને ભાગ સેમ ટુ સેમ કામ કરવાના છે. આ પહેલું બોક્સ અને અહીંયા બીજું બોક્સ ડ્રો કરું છું. આ બંનેની ગણતરી સેમ ટુ સેમ રહેશે, ફક્ત અહીંયા એક માઇનસ છે, આટલો જ ફરક છે. તો હું એક જ ભાગને ગણીને બતાવીશ, બીજો ભાગ તમારે અહીંયા સેલ્ફ કરવાનો આવશે. એટલે આ ભાગ તમે જાતે કરશો. કેવી રીતે કરવાનું એ અહીંયા ધ્યાન આપતા રહેજો. અહીંયા જે રીતે લખીશું બધું સેમ ટુ સેમ તમારે એની જેમ જ લખવાનું છે. તો ચલો આ છેદ છે એ √3 ને ગુણીશું આપણે. તો √3 × 1 એટલે √3 પ્લસ 2√3m2 અને ઉપર છે 2 - m2. ચલો બંને m2 વાળા પદો ભેગા કરો તો -m2 આ બાજુ જશે અને આ જે √3 છે એને લઈ જઈશું પેલી બાજુ. તો અહીંયા 2√3m2 પ્લસ m2 થઈ જશે અને સામે 2 અને √3 માઇનસમાં થઈ જશે. હવે આમાંથી m2 ને કોમન લઈ લઈશું તો વધશે 2√3 પ્લસ 1. અહીંયા 2 - √3. હવે આ m2 ને કરતા બનાવીએ તો m2 ની સાથે એનો કૌંસ મલ્ટીપ્લાય છે એ પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે. તો 2 - √3/2√3 પ્લસ 1. જો આ જે મળ્યું એ બીજી રેખાનો ઢાળ મળ્યો. આવું ને આવું તમારે જે સેલ્ફ લખ્યું છે એમાં પણ તમારે કામ કરવાનું રહેશે. હવે આ તો ઢાળ મળ્યો, આપણે શોધવાનું શું હતું? રેખા L2 નું સમીકરણ. તો બિંદુ તો આપી જ દીધું છે અને હવે એનો ઢાળ m2 પણ મળી ગયો છે. તો ઢાળ બિંદુ વાળું જે સૂત્ર છે એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. ચાલો અહીંયા લખીશું કે રેખા L2 નું સમીકરણ. સૂત્ર આપણે જાણીએ છીએ, એક બિંદુ અને ઢાળ વાળું સૂત્ર છે y - y1 = m કૌંસમાં x - x1. y1 અને x1 કોને ગણવાના છે? તો આ જે બિંદુમાંથી પસાર થાય એમને. આ x1 અને અહીંયા y1 છે. તો y1 ની વેલ્યુ આવશે 3. ઢાળ મુકાશે જે અત્યારે હાલ આપણે અહીંયા શોધી દીધો છે. તો 2 - √3/2√3 પ્લસ 1 અને કૌંસમાં આવશે x - x1. x1 ની વેલ્યુ આવશે અહીંયા 2. ચલો આટલું કર્યા પછી આપણે એને જેટલું પણ સાદુરૂપ અપાય એટલું આપવાનો આપણે ટ્રાય કરીશું. તો આ જે છેદ છે એ બધો આ બાજુ ગુણાઈ જશે. તો y ને ગુણીશું આખો છેદ તો 2√3 પ્લસ 1 ઇન્ટુ y અને એ જ રીતે આ -3 ને પણ ગુણી દઈશું. તો -3 ને પણ ગુણીશું 2√3 પ્લસ 1 ઇક્વલ ટુ હવે 2 - √3 એ x - 2 ને આપણે મલ્ટીપ્લાય કરીશું તો x ને ગુણીશું 2 - √3 અને -2 ને ગુણી લઈશું 2 - √3. ચલો આ રીતે એકબીજાને અંદર અંદર તમારે અહીંયા ગુણી લેવાના છે. હવે x વાળું જે પદ છે, આપણું x વાળું પદ છે એ જમણી બાજુથી લઈ જઈશું એને આખાને ડાબી બાજુ. એટલે માઇનસમાં થઈ જશે. -x અહીંયા 2 - √3 પછી y વાળું પદ તો અહીંયા છે જ આપણી સામે, એ તો હમણાં આપણે એઝ ઇટ ઇઝ રાખીશું.
2√3 પ્લસ 1 ઇન્ટુ વાય ઇક્વલ ટુ, હવે જે ડાબી બાજુનું પદ અહીંનું જે વધ્યું છે અચળ પદ, એને જમણી બાજુ લઈ જઈશું, પણ એના પહેલા થોડુંક અંદર અંદર મલ્ટીપ્લાય કરી દઈએ. અહીંયા આમનો ગુણાકાર -4, પછી આમનો ગુણાકાર +2√3. એ જ રીતે અહીંયા તમે જો તો 3 દુ 6√3 -6√3, એ પેલી બાજુ જાય તો +6√3 થઈ જશે, અને -3 એકા -3, એ પેલી બાજુ જાય તો +3 થઈ જાય. હવે આ માઇનસ અંદર આપી દઈએ x નું, તો અહીંયા થશે x કૌંસમાં √3 પ્લસ થઈ જશે અને બગડો માઇનસ થઈ જશે. અહીંયા મળશે આ એઝ ઇટ ઇઝ રહેશે. તમે y આગળ લખો પાછળ લખો, આ x ને તમે પાછળ લખો તો બી ચાલે, એ તમારા ઉપર ડિપેન્ડ છે, કોઈ ફરક ના પડે એનાથી. 1 ઇન્ટુ વાય, અને બાકીના રહ્યા અચળ પદો. તો દેખો 2√3 અને 6√3 એટલે થશે 8√3. -4 માં 3 ઉમેરો તો -1 થઈ જશે. બસ, તો આ જે મળ્યું ને એ આપણને આ પહેલું જે બોક્સ બનાવ્યું હતું આપણે એની ઉપરથી એ સમીકરણ બન્યું, આની ઉપરથી. આવું ને આવું કામ તમારે સેલ્ફ લખ્યું છે ત્યાં તમારે જાતે બનાવવાનું રહેશે, બરાબર. તો જે માંગેલ સમીકરણ છે, તો માંગેલ રેખાનું સમીકરણ છે. તો આ રીતે આપણે આને અહીંયા